હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 ગણિતનું પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓનો 9મો ભાગ જોઈશું. જેમાં આપણે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખીશું. સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ એટલે કે સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવતા પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1થી શરૂ કરીને અનંત સુધી અહીંયા આપણે દર્શાવીશું. 3, 4, 5, 6, 7, 8, 9 એમ અનંત સુધી તમે લખી શકો છો. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 થી અનંત સુધી આ રીતે તમે દર્શાવી શકો છો. પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ તો એમાં 0, ધન અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થશે. તો અહીંયા હું 0 લખીશ તો 0ની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5થી જમણી બાજુ અનંત સુધી અને આ બાજુ 0ની ડાબી બાજુ -1, -2, -3, -4, -5, -6 એમ અનંત સુધી લખી શકાય છે. હવે આપણે અહીંયા સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ તો અહીંયા સંખ્યા રેખા પર અહીંયા 0, અહીંયા 1 અને ડાબી બાજુ -1 દર્શાવેલ છે. તો 0 અને 1ની વચ્ચે અહીંયા 2 ભાગ કર્યા છે એટલે કે 1/2 ભાગ છે. એટલા માટે અહીંયા આપણે લખીશું 1/2 અને અહીંયા ડાબી બાજુ -1 અને 0ની વચ્ચે એટલે કે -1 નીચે એના 2 ભાગ છે એટલા માટે 2 લખ્યા એટલે -1/2. અહીંયા તમે 0/2 લખીશું તો આપણો જવાબ 0 જ આવશે. અને અહીંયા 1/2 અને અહીંયા 1ની જગ્યાએ આપણે 2/2 લખીશું તો પણ આપણો જવાબ 1 આવશે. એટલે અહીંયા 1 લખેલો છે. અને અહીંયા -2 નીચે 2 લખીશું તો આપણો જવાબ -1 જ આવશે. એટલે આ રીતે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ થાય છે. બીજું એક એ જ રીતે તમને અહીંયા જો પ્રશ્ન પૂછ્યો હોય કે 4 નવમાંશની સંખ્યા રેખા પર દર્શાવો તો સૌપ્રથમ આપણે 0 અને 1 વચ્ચે આપણે 9 ભાગ કરીશું અને આ રીતે આપણે લખીશું 0 નીચે 9 એટલે કે આપણો જવાબ અહીંયા 0 જ આવશે. પછી 1 નવમાંશ, 2 નવમાંશ, 3 નવમાંશ, 8 નવમાંશ અને 9 નવમાંશ એટલે કે 1 આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. અહીં તમારે પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન આપેલો છે, સંખ્યા રેખા પર કેટલીક સંખ્યાઓ દર્શાવેલી છે અને અમુક તમારે જાતે દર્શાવવાની છે. તો અહીં 0 અને 1ની વચ્ચે કુલ 5 ભાગ કરેલા છે. એ તમે નીચે જોઈ શકો છો કે 0 નીચે 5 છે. તો આપણે અહીંયા સંખ્યા રેખા પર બાકીની સંખ્યા રેખાઓ દર્શાવીશું. તો 0 પછી 1 પંચમાંશ, 2 પંચમાંશ, 3 પંચમાંશ, 4 પંચમાંશ, 5 પંચમાંશ. અહીંયા 5 નીચે 5 એટલે અહીંયા આવશે આપણો 1, 6 પંચમાંશ, 7 પંચમાંશ, 8 પંચમાંશ, 9 પંચમાંશ, 10 પંચમાંશ એટલે અહીંયા આવશે 2. તો આ રીતે તમે સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવી શકો છો. બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. આ ધન સંખ્યાઓ હતી. હવે અહીંયા ડાબી બાજુ ઋણ સંખ્યાઓ પણ એ જ રીતે દર્શાવવાની છે. અહીંયા કુલ 6 ભાગ કરેલા છે. 0 નીચે 6, -1 છઠ્ઠમાંશ, -2 છઠ્ઠમાંશ, -3 છઠ્ઠમાંશ, -4 છઠ્ઠમાંશ, એના પછી -5 છઠ્ઠમાંશ, -6 નીચે 6 એટલે કે અહીંયા આપણો જવાબ આવશે -1 અને અહીંયા 0 એટલે 0 અને -1 વચ્ચેની આ સમય સંખ્યાઓ જોવા મળશે. એ જ રીતે આપણે આગળ લખીશું તો
7 છઠ્ઠાંશ માઇનસ 8 છઠ્ઠાંશ માઇનસ 9 છઠ્ઠાંશ માઇનસ 10 છઠ્ઠાંશ અને માઇનસ 11 છઠ્ઠાંશ. તો આ રીતે તમે આગળ લખી શકો છો. અહીંયા માઇનસ 10 નીચે 6 માઇનસ 11 નીચે 6. અહીંયા આપણે લખી દઈશું કે ભાઈ માઇનસ 12 નીચે 6. તો 6 દુ 12 એટલે કે અહીંયા આપણો જવાબ આવશે -2. તો -1 અને -2 વચ્ચેની સમય સંખ્યાઓ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો આપણે પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ 10 અને 11 વચ્ચેની આપણે સંખ્યાઓ શોધવી હોય તો 10 અને 11 વચ્ચે કઈ સંખ્યાઓ આવશે? તો 10 અને 11 વચ્ચે સમય સંખ્યાઓ મળશે, પ્રાકૃતિક સંખ્યાઓ મળશે નહીં. 10 અને 11 વચ્ચે કોઈ સંખ્યા નથી, પ્રાકૃતિક સંખ્યા નથી. એ જ રીતે આપણે -5 અને 4 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે. તો -5 અને 4 વચ્ચેની સંખ્યાઓ જોઈએ તો -4 -3 -2 -1 0 1 2 3. -5 અને 4 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ એટલે -5 અને 4 લખાય નહીં, એટલે -4 -3 -2 -1 0 1 2 3 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ મળશે. હવે -1 અને 1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ. તો -1 અને 1 વચ્ચે આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા જોયું હતું આપણે આ રીતે કે -1 અને 1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા આપણને મળશે 0. તો અહીં જવાબ આવશે 0. -9 અને -10 એ વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ. તો -9 અને -10 વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા મળશે નહીં. હવે આપણે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે એ જોઈએ. અહીં એક ઉદાહરણ આપેલું છે 3 દશાંશ અને 7 દશાંશ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે. તો આપણે જોઈશું કે 3 દશાંશ પછી 4 દશાંશ 5 દશાંશ અને 6 દશાંશ. તો તમે કહેશો કે આ 3 સંખ્યાઓ મળે, પરંતુ 3 દશાંશને આપણે 30 નીચે 100 એ રીતે પણ લખી શકીએ અને 7 દશાંશને 70 નીચે 100 એમ લખી શકીએ. તો અહીં તમને બીજી સંખ્યાઓ મળશે 31 નીચે 100 32 નીચે 100 33 નીચે 100 થી 69 નીચે 100. આ બધી સમય સંખ્યાઓ પણ 3 દશાંશ અને 7 દશાંશ વચ્ચે કહી શકાય. અને અહીં તમે 3 દશાંશને 300 નીચે 1000 અને 7 દશાંશને 700 નીચે 1000 એ રીતે પણ લખી શકો. તો બીજી સમય સંખ્યાઓ તમને 301 નીચે 1000 302 નીચે 1000 303 નીચે 1000 એ રીતે તમે લખશો તો અહીં તમને 699 નીચે 1000 આ બધી જ સંખ્યાઓ પણ 3 દશાંશ અને 7 દશાંશ વચ્ચેની સમય સંખ્યાઓ કહી શકાય. તો આ પરથી આપણે કહી શકાય કે બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલી હોય છે. એ જ રીતે આપણે જોઈએ કે -2 અને 0 વચ્ચે આવતી કોઈ પણ 3 સમય સંખ્યા લખો. તો -2 ને આપણે -20 નીચે 10 એ રીતે લખી શકીએ અને 0 ને આપણે 0 નીચે 10 એ રીતે લખી શકીએ છીએ. તો હવે -20 દશાંશ અને 0 નીચે 10 એ બંને વચ્ચેની સમય સંખ્યાઓ આપણે રાખીશું. તો -19 નીચે 10 -18 10 -17 નીચે 10 -1 નીચે 10 આ બધી જ સમય સંખ્યાઓ -2 અને 0 વચ્ચે આવેલી
છે એમ કહી શકીએ. થેન્ક યુ.